અધ્યક્ષસ્થાને માધાપરની MSV હાઈસ્કૂલ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને દિશા નિર્દેશ અનુસાર આજ રોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે આવેલા સર્વોદય રમતગમત સંકુલમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણના કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે બાયોડાયવર્સિટી પૃથ્વી માટે ખૂબ જ જરૂરી છે। કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને કચ્છની બાયોડાયવર્સિટી માહિતી આપીને તેનું સંરક્ષણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કચ્છની જૈવ વિવિધતાનો વારસો જાળવવા માટે કચ્છના દરેક લોકોએ સહયોગ આપવા તેમજ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંદેશ જિલ્લા કલેક્ટરશ્રીએ પાઠવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારાએ જણાવ્યું હતું કે વૃક્ષોથી આપણા ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ થશે। આપણે વૃક્ષોનું મહત્વ સમજીને વધુને વધુ વૃક્ષારોપણ કરીએ તે ખૂબ જ જરૂરી છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રમતગમત સંકુલ માધાપર ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના સહયોગથી અર્બન ફોરેસ્ટ મોડેલથી 2000 રોપાઓનું વાવેતર આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ સહિત ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા 350થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વન વિભાગ દ્વારા 1000થી વધારે રોપાઓનું વિતરણ કરીને લોકોને વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના તમામ તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કુલ 6368 રોપાઓનું વાવેતર અને 2100 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો, અધિકારી શ્રીઓ ગ્રામજનો સાથે રાખીને વિવિધ સ્થળોએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માધાપર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના સભ્ય શ્રી તુષારીબેન વેકરિયા અને લક્ષ્મીબેન ઝરૂ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક સર્વે શ્રી યુવરાજસિંહ ઝાલા, શ્રી ગોવિંદસિંહ સરવૈયા, શ્રી B.M. પટેલ, રમતગમત અધિકારી શ્રી જ્યોતિબેન ઠાકુર તેમજ NDRFના ઇન્સ્પેક્ટર શ્રી સત્યનારાયણ પારેખ, માધાપરના ગ્રામજનો તેમજ MSV હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વન વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો તેમ સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા દ્વારા જણાવાયું છે।